हेलो गुड मॉर्निंग केम छो बधा मजामा अमारा नवा व्लॉग में तुम्हाરું स्वागत છે। આપણે જો થઈ જશે ફ્રી નાઈ ધોઈને કમ્પ્લીટ જો કૃષ્ણ ભગવાનને વાઘા પહેરાવી દીધા છે નવા પાછા અને મીઠી શું કરે છે તમને બતાવી। વાહ શું કરે છો ધાણા જીરું સરસ અત્યારે વારો એમ ને એનો હા એ તો હું જોઉં છું બધું જો હજી બધું એમનામ છે રવાડામાં જો મીઠી બે ગઈ છે ડ્રેસ ફિટિંગ કરવા માટે પહેલાં ખોલ્યો ને પછી પાછો ફિટિંગ કરવા માટે હા તો મારી દેવાનું ફટાફટ અમારે શાકભાજી સુધારવા દી કે તો આજથી તમને બેઠી બેઠી શીખવાડું ને શીખવાડ તો બધું નાખતો જાય આપણે બીજું કાંઈ નથી બનાવવું વધારેલી ખીચડી કરી નાખો હાલો અડધું કામ આપણે કરવાનું છે મશીન થઈ ગયું છે બાકી છે મેં કીધું મશીન થઈ ગયું એમ આપણે કપડાં ધોવાય છે મશીન હા મશીન થઈ ગયું ને મશીનમાં કપડાં ધોઈ જાય એમ એ વાત એ થશે હો આપણે થોડી થોડી મદદ કરાવી દઈએ એટલે ખીચડી ઓલે કરાય ભેળવાની છે એ તો ઉપર છે ને ભાઈ ઉપરથી લેવું છે સારું તો હાલો હાલો ભાઈ જાય છે ત્યારે અમે શાક માર્કેટમાં હાલો ભાઈ માર્કેટમાં આવી ગયા છીએ અમે શાક બકાલું લેવા કઈ બસાવું હા તો હાલ લેવાનું એક કોબી દૂધી બટાટા કાકડી બાકડી લઈ લે હલો ભાઈ મરચા લેશે કેપ્સિકમ લઈ લીધા છે કંઈક બનાવવાનો પ્રોગ્રામ છે હેલો ભાઈ આવી ગયા છે બેકરીમાં અમે વસ્તુ લેવા માટે જો બ્રેડ લે નાની મોટી છે લેવાની આપણે લઈ લીધી છે બ્રેડ ને મીઠી આપણી વાટ ઉભી છે જો મરચા કોથમરી બીટ પછી કેપ્સિકમ કોબી કાકડી હાલો ભાઈ તો આજે છે કે મેં કઈ રીતે સેન્ડવિચ બનાવી છે અને કેવી બનાવી છે હાલો ભાઈ મીઠી જો બધું શાક બકાલું લેવા હતા એ ધોઈને હવે સુધારવાની શરૂ કરવી છે અને આપણે જો કાકડી સુધારી નાખી ક્યાં ગઈ સાબુ બટેટા બફાઈ ગયા બટેટા બાફી નાખ્યા હવે કટિંગ થઈ જાય બધું પછી સેન્ડવિચ બનાવવાની છે ચટણી બનાવવાની છે હા ચટણી બનાવે છે આપણે કેપ્સિકમ કટિંગ કરી છે કેપ્સિકમ કાકડી ભેગા કરી નાખ્યો તો એને એવું મિક્સ કરી નાખ્યા આપણે બટેટા ખોલી નાખી આગળ વિડીયો જોવાનું ચાલુ રહેશે અમે કઈ રીતે બનાવી છે કેવી બનાવી છે તમને કેવી એના ખાવી હોય ને એટલી મદદ કરાવે એમ જ હોય તો બધું સલાડ છે ને કટિંગ કરી નાખ્યું છે કોબી કાકડી ગાજર બીટ એવું બધું બટેટા ખોલી નાખ્યા છે જો કોબી બીટ ગાજર કાકડી અને કેપ્સિકમ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે અને બટેટા ઠરવા મૂકી દીધા છે હાલો ભાઈ આપણે જો મિક્સ કરી નાખ્યું છે ને આપણે એને મિક્સર ઉતારી દીધું છે તો એ મિક્સરમાં ચટણી બનાવે છે તો હું નાખીશ આપણે જોઈ ધાણા
પછી મરચાં નાખવાના છે, મરચાં નાખવાના છે, ધાણા મરચાં અને સેવ નાખશે, થોડુંક પાણી, આદુ હોય, આદુ હોય, લસણ હોય, લસણ નથી, લસણ નથી, ભૂલાઈ ગયું ને. હા નહીં હોય તો હાલશે. આપણી ચટણી બનીને રેડી છે. જો ઢીલી રાખી છે કે મીડિયમ? બહુ ઢીલી નહીં, મીડિયમ. જો ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને ખબર પડશે કે અમે કઈ રીતના ગ્રીલ સેન્ડવિચ બનાવી છે. બરોબર ને? માયોનીઝ નાખી દીધું છે અને આને મિક્સ કરી નાખશે. તો કાસું બધું સુધારેલું હતું, કમ્પ્લીટ કરેલું, માયોનીઝ નાખી દીધું છે અને એ મિક્સ કરે છે. આપણે સેન્ડવિચનું મશીન ઉતારી નાખ્યું છે જુઓ, અને મીઠી બધું તૈયાર કરે છે નીચે. આપણે સેન્ડવિચ મશીન છે. આ બધું જે આપણે જે નાખવાનું છે સેન્ડવિચમાં એ નીચે મૂકો મસાલો પણ આવી ગયો છે. તો તમને બતાવીએ અમે. આપણે બ્રેડ લઈ લીધી છે અને હવે ચાલુ કરીએ છીએ સેન્ડવિચ બનાવવાનું. ચાલુ કરીએ છીએ. ચટણી લગાવી દીધી, બનાવી છે સેન્ડવિચ. જો તમે કઈ રીતે બનાવો એ કોમેન્ટમાં કહેજો. તમે કઈ રીતના બનાવો એ કોમેન્ટ કરજો અમને. જો આ પ્રોસેસ છે અમારી ગ્રીલ સેન્ડવિચની. હવે કાસું છે એમાં નાખી દીધું છે. અમે ફ્રાય નથી કરતા, એ મને નથી ભાવતું. અમારે મીઠી નથી ભાવતું. જો આવી ગઈ છે ચીઝ, ચીઝ છે, અમૂલ ચીઝ. એ મને બહુ ભાવે. હા લુખું ગયો તે ભાવે કેમ? ચીઝ તો મને અતિ પ્રિય છે. આપણે ચીઝ નાખી દઈએ. ચીઝ નાખી દે, હમાય નાખશે એના ભાવે ને એટલે. મને તો અતિ પ્રિય છે. આપને ચીઝવાળી એટલી બધી વસ્તુ ભાવતી નથી. જો તો એક વસ્તુ લગાવતા ભૂલી ગઈ, બટર. બટર. ચાલુ ઉપર લગાવી દઈએ ને, ઉપર લગાવવાનું છે. આ છે બટર. પહેલા છે ને આમાં મૂકી દેવાની છે, પછી બટર. જો મશીનમાં મૂકી દીધી છે, બંધ કરી. હવે આપણે છાપ ચાલુ કરી દઈએ. ગ્રીલ સેન્ડવિચ તૈયાર થઈ જાય પછી તમને બતાવી. હાલો ભાઈ, જો આપણી પેલી સેન્ડવિચ. હાલો તો આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. આપણે ટેસ્ટ કરી કેવું છે. આપણે પણ હારવા એ તો તમે મારી કરાવશો. મસ્ત બધું છે. મસ્ત હતું. હાલો મિત્ર, વાગી ગયા છે રાતના 11 અને આપણે હોવાની તૈયારી કરી છે. સેન્ડવિચ મસ્ત ખાઈ લીધી છે. તમે કઈ રીતના સેન્ડવિચ બનાવો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. આજ માટે આટલું જ. ગુડ નાઇટ.